દાહોદના લીમખેડા તાલુકામાં શાળામાં ઓરડાના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ચેડિયા ગામમાં શાળાના ઓરડામાં બાંધકામને લઈને વિવાદ સર્જાયો છે। નોંધનીય છે કે ગામની ઘાટાફળિયા પ્રાથમિક શાળાનું નવું બાંધકામ કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરતું હોવાનું સામે આવ્યું છે અને બીજી તરફ ચેડિયાના ઉપસરપંચે આ ગંભીર આક્ષેપ લગાવ્યા છે। ગામના લોકો અને સાથે જ ઉપસરપંચે આરોપ લગાવ્યો છે કે કોન્ટ્રાક્ટરની બેદરકારી અને સરકારી અધિકારીઓની મિલીભગત છે। ઉપસરપંચે મટીરીયલની લેબોરેટરી ચકાસણી અને તાત્કાલિક તપાસની પણ માંગ કરી છે। જો બાંધકામની ગુણવત્તા नहीं सुधारवामां आवे तो बांधकाम अटकाववानी पण ग्रामजनोए चीमकी उच्चारी छे। हमारी एवी अपेक्षा है कि गाम लोगोनी के सारू काम थाय, सारू मटेरियल वापरे, सारो सीमेंट अने सारा सळिया ए बधुं मटेरियल सारू होय तो सारू काम थाय एवी हमारी मांग है गाम लोगोनी। एटले हवे आ एवुं लागी रह्युं छे के आना अहींया हलकું એવું લોખંડ અને હલકું સિમેન્ટ ભીમેટ आ बधुं एवं लगे है कि बधुं थोड़ું ઘણું હોય એવું લાગે છે। એટલા માટે એમ જેમ બને એમ સારું મટીરીયલ વપરાય અને સારું કામ થાય એવી અમારી ગામ લોકોની માંગ છે।